એમ જિંદગીમાં એવું તમને એમ થાય કે હવે દેણું ભરાઈ ગયું, ભાઈ ભાઈ ત્યાં ગુમડા થાય. હા, અમુકની જિંદગી છે છકડો રિક્ષા જેવી, સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં, ધોમ ધુવાણા કાઢતા. પાછા વાહે લખ્યું હોય ઈર્ષાળુ ને આશીર્વાદ. હવે આમાં કોણ તારી ઈર્ષા કરે? હા, તને જોઈને તો દયા આવી જાય એમાં. હા, આમાં ઈર્ષા ન આવે. હા, આપણે હેલ્મેટનો કાયદો નીકળ્યો તો એક ભાઈ મારી પાસે રાવું રેડતો બોલો. મને કે ધીરુભાઈ બાઇક લઈને નીકળે, સ્કૂટર લઈને નીકળે, ફરજિયાત હેલ્મેટ પહેરવાનું. કાર લઈને નીકળે પટ્ટો બાંધવાનો, એક્સિડન્ટમાં છટકી ન શકે. અને મને કે રિક્ષાવાળાને કાંઈ નહીં. મેં કીધું એમાં આડું દોયડું બાંધે થાય. એક ભાઈ બજારે ઘેરે ગયો, એની ઘરવાળી કે માથામાં કેમ લોહી નીકળ્યું? હેલ્મેટ ઉતારીને કે લે પાન ખાઈને કોણ થૂકી ગયો? એમાં જ ખબર ન પડે. એક બેન મૂંઝાણા હતી કે હેલ્મેટમાં અંબોળો નથી હમાતો. મેં કીધું ઉપરથી હેલ્મેટને કાપી નાખો, અંબોળાને બહાર કાઢો, ટાવર પકડાય ને બે કામ. જેને દેણા વધી ગયા એને હેલ્મેટ ફાયદાકારક થયું. હાલીને જતો હોય તો પહેર્યો હોય, ઓળખે નહીં ને ગોરધનભાઈ ગયા. હગો માં જણ્યો ભાઈ હામો મળે તો ખબર ન પડે કે આપણો ભાઈ ગયો. હા, સ્કૂટર લઈને નીકળ્યા હોય બાઈ ઉપરથી ખબર પડે ફલાણા ભાઈની ઘરવાળી હતી, ફલાણા ભાઈ હોય તો હોય. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ મારા દીકરાના લગ્નમાં 2000 માણસો જમવા આવશે, આ ટોપા બધા ક્યાં રાખવા? મેં કીધું જમણવારમાં લાડવા ગાંઠિયા જ રાખો, ટોપામાં જમીન પાછા ઓઠીને વૈયા જાય, વાસણ પ્રથા બંધ. એક ભાઈને બહાર ગામ જવું હતું, એની ઘરવાળીને કે હેલ્મેટ ફાવતો નથી અને સાહેબની ગાડી પડી હોય રોડ માથે દંડ કરે, તું હેલ્મેટ લઈને વાહે બેસી જા, હું ગાડી જોઈ જાઉં તને કહું ત્યારે પહેરાવી દેવો. ભલે એમાં હાઈવે ઉપર ગયા ને ગાડી સાહેબની પડી હતી, એની ઘરવાળીને કે ગાડી પડી સાહેબની, તે હેલ્મેટ પહેરાવ્યો, ગાડી હારે જ ભટકાણ. શું કામ? ઊંધો પહેરાવ્યો. હવે એને ખબર બાયું કોઈને હવરા પહેરાવે. હા, ભાઈ મરી ગયો, બાઈ ટોપો લઈને રખડે. બોલો, હેલ્મેટનો કાયદો સરકારે આપણી સેફટી માટે કાઢ્યો. આ તો હાસ્યની આપણે વાતો કરીએ છીએ, પણ સ્કૂટર લઈને નીકળ્યા હોય, સ્લીપ થઈ જાય અને તમે પળો રોડ માથે માથું ભટકાઈ જાય, હેમરેજ ન થાય, આપણી સેફટી માટે છે. હા, પણ મગજ હોય એના કામનો, મગજ જ નથી એને હેલ્મેટની શું જરૂર? હા, માણસની સેફટી છે હેલ્મેટમાં. હા, હમણાં એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો, એક ભાઈ મને કે બોયલા ભેગા દાંત આવે એવો જોક્સ કયો. પછી મેં કીધું એક ડોશીમાં નાની ઉંમરમાં ગુજરી ગયા. આ મોબાઈલ ફોનની હમણાં વાત કરી, મોબાઈલના બટકારિયાની એક સમયમાં જુઓ કબાટ જેવડા થાય. દરવાજા ખોલીને અંદર કરીને નંબર દાબશો, જ્યાં જવું હોય છે ને દોયડે ને દોયડે નીકળી જાઓ. લે મગનભાઈ 1:30 વાગે આવ્યા, કપાળમાં ઢીમણું કેમ કે એક રોન નંબરમાં હામો આવતો. હા, રાજકોટ તો મેઘા સિટી થાય, રોડમાંથી એવા કોમ્પ્યુટર મૂકશે. તમે બજારમાં નીકળશો ને ઘરેથી તો ચોકમાં આવશો ને ખીચામાં કાંઈ નહીં તો કોમ્પ્યુટર બોલશે કડકા છે. પોલીસવાળા ફોટા મારીને કાઢી મૂકશે, જાવ હે ઘેરે, કાંઈ ન હોય તો કોકના ખીચા કાપે ને. 500 તો ઓછામાં ઓછા હોવા જ જોઈએ, તો જ સિટીમાં જવાનું, ખોટું ટ્રાફિક નહીં. આપણા દેશની હરણફાળ પ્રગતિ છે. 7 વર્ષમાં બહુ સારી પ્રગતિ થઈ. હજી 10 વર્ષ જવા દો, આપણે વિદેશ નહીં જવું પડે, સુરતમાં ભૂરિયા હીરા કહતાય છે. હા, આખો કોમ્પ્યુટર યુગ આવી ગયો. હા, તમે જુઓ, મોબાઈલ છે એ ખોટું બોલવાનું સાધન છે. દિવાલ આડો ઊભો હોય ને આપણે ફોન કરી ક્યાં છો, હું તો અમદાવાદ છું, કે એ ટકો દેખાય. ટાલિયાના માથામાં માખી બેઠી હતી ને એમાં બીજી માખી આવી કે પ્લોટ બહુ સારો લીધો. હા, એ કે આ લેવાઈ ગયું હોય તો કામ આવે, હાલો ફરી આવી.
તે બે માખી ઉડી અને પાછી ઉડીને આવી ત્યાં ઓલે વીક પહેરી લીધી. એ કે રાજકોટમાં ગમે ત્યારે પેશ કદમી થાય. જીવતા આવડે તો જમાનો ધુબાકા દીતા જેવો. આપણી એક કહેવત છે ને, દાતાર દયા ખાય નબળો માર ખાય. હા, લેણદાર ધક્કા ખાય, દેણદાર ઠબકો ખાય, સજન ગમ ખાય, ચિંતા શરીર ખાય, વેપારી નફો ખાય ને દલાલ કમિશન ખાય. દાતાર દયા ખાય નબળો માર ખાય. નબળાને ચડાવી દેવામાં આવે. ભૂવા ધૂણે તો નથી કહેતા માતાજી બોકડો માગે છે, કોઈએ કીધું સિંહ માગે છે. એ તો ભૂવાની પોડી ભૂહી નાખે ને. હા, ઓલો બિચારો બોલે નહીં એટલે માતાજી એને માગે એમ ઓલું કહી દે. હા, આ અંધશ્રદ્ધા. હા, માતાજી દીકરા દીએ કોઈના લે નહીં. હા, વર્ષો પહેલાં ભોજા ભગતે અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયત્ન કર્યો. એક જગ્યાએ એના હામૈયા કરવાના હતા ગામવાળા. એ કે હું ઘોળી પાતો આવું. મરણનો પ્રસંગ હતો. મરી ગયા પછી, ગુજરી ગયા પછી નથી પૂછડે પાણી રેડતા. હા, બોલે વ્યવહાર ન હોય તો ત્યાં ચમચી લઈને ઊભો હોય. ઓળખો છો? તને ન ઓળખી આખી જિંદગી વાહડા ભરાવ્યા. હા, એક બાપા મરણ પથારીએ પડ્યા હતા. છોકરા ગયા, છોકરા બોલે એ મોર બાપા બોલ્યા. એ કે ભાઈ શાંતિથી મરવા દેજો, ચમચી પાણીની ભરીને જીવ ગોટે ન ચડાવતા. ભોજા બાપા કે હું ઘોળી પાતો આવું. 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક થઈને બાપા આવ્યા નહીં. ભોજા ભગત આવ્યા નહીં. ગામના ગયા ને તો ઘોળી આમ ઊભી હતી ને હવેડામાં પૂછડું બોરીને ઊભા હતા. તો ગામના કીધું કે બાપા આવી રીતે ઘોળી પાણી પીએ, આવી રીતે પાણી થોડું પૂગે. પછી ભોજા ભગતે કીધું તું ગુજરી ગયા પછી 12મી દી તમે પૂછડે રેડો ને પૂગી જતું હોય તો આ તો ઘોળીનું ને ઘોળીનું પૂછડું છે. હા, એમ કરીને અંધશ્રદ્ધા દૂર કરાવી હતી. બોલો. હા હા, અમે ડાયરો લઈને ગયા હતા ને અમેરિકા. હજી વાજિંત્રવાળા મેળ કર્યો ને ત્યાં તાળીઓ વગડી કે કાકા જામી ગયું. મેં કીધું હજી તો આ મેળ થાય છે. હા, એક જણો મને કે 2000 વધારે લઈ લેવા, મેળ ઘેરે કરીને આવવો. મેં કીધું આ કોઈને ઘેરે નથી એટલે તો અહીંયા આવ્યા. આપણે સોસાયટીમાં એક રેકડીવાળો નીકળો દિવસને 1:30 વાગે. છે કાંઈ ભંગાર, છે કાંઈ ભંગાર. બાય બારી ખોલીને કે ભંગાર તો છે પણ ઓફિસે ગયા છે. ઓઈલો કે એને જ મોકલો છે બેન. હા, ત્યાંથી જ આવું. પુરુષને વેમ છે, બાયું બુદ્ધિ નથી. એ આપણો વેમ. બાયું પાસે બુદ્ધિ ને રૂપિયા બે હોય પણ પતિના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે. પુરુષ વહેલા થાકી જાય એનું કારણ એ બુદ્ધિ આપણી, રૂપિયા આપણા. પાપો થાકે ત્યારે ડોહી ખડતાલું મારે. હા, બાયુમાં કેવી બુદ્ધિ. બસમાં છોકરું લઈને બાઈ ચડે, જગ્યા ન હોય, ગમે એના ખોળામાં બેહાડી દે. બેટા મામાના ખોળામાં બેસી જાય. મામોએ હરખ પદુડીનો ના ન પાડે. આ રહેવા દો, ઘેરે રમાડીને થાક્યા. હા, આપણે છોકરું લઈને બસમાં ચડી લ્યો પુરુષ. હા, અને જગ્યા ન હોય, આપણે કોઈ દિવસ બોલ્યા મામીના ખોળામાં બેસી જાય. કારણ કે મામી ન્યા મારે. બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે. હા, એટલે તો દરેક સિટીમાં બાયપાસ રોડ છે. ક્યાંય બાયપાસ બંધ શેરી પાડી. આપણા ઘેરે જન્મીને આપણે 25 વર્ષના થાય ને આપણું ન હાલે. લ્યો, લગ્ન થાય ને અઠવાડિયામાં ઓનું હાલવા માંડે. એ બુદ્ધિ વિના હાલતું હોય છે. અઠવાડિયામાં કે એ રૂમ અમારો ને, એ ગાડી અમારી ને, એ દુકાન અમારી છે ને. આપણે સસરાને ઘેરે જઈને કહીજો ખૂણામાં રહ્યું બાથરૂમ મારું છે, ન્યા મારે. હા, બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે. હા, બજારેથી એક ભાઈ ઘેરે ગયો ને એની ઘરવાળી હાથમાં થેલો લઈને તૈયાર થઈને બહાર નીકળતી હતી. આમ કઈ બાજુ? બજારમાં જાઉં ખરીદી કરવા. પણ શું લેવું તારે? નવું વેણ્યું લેવું. કે વેણ્યું તો હું સોમવારે લઈ આવ્યો હતો, એ કાલે ભાંગી ગયું. ઓઈલો કે કાલે તો હું ઘેરે નહોતો. આ કોની વાંહે તરણાટી બોલાવી? હા, બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે. હા, પુરુષને વેમ છે ને એવો બાયુને વેમ છે કે અમને પુરુષ દુઃખ દે. ખોટી વાત. પુરુષની તાકાત છે બાયુને દુઃખ દઈ શકે. બાયુને બાયુ દુઃખ દે. કાં સાસુ હોય, કાં જેઠાણી હોય, કાં નણંદ હોય. સાસુ છે ને જમાદાર છે, જેઠાણી પોલીસ, નણંદ CID.
ઝીણી વાતું લાંબી કરે. સાસુને એ ખબર નથી કે અમે એક જમાનામાં આ ઘેરે વહુ બનીને આવ્યા હતા, 36 વર્ષ ફરજ બજાવી, એમાં પ્રમોશન મળ્યું. એને એમ કે ડાયરેક્ટ થઈ ગયા. નણંદને ખબર નથી કે આપણે કોકની ભાભી થઈને જવાનું છે. હા, છેતરવાના ગાળિયા કર્યા છે. કોઈ ન જાણે એમ હું બીજાને છેતરી જાણું, એવી અજબ ચાલાક બુદ્ધિ તણું, મારે ડાપણ નથી જોઈતું. અને ટાઢથી થરથરતા હોય એવા ઉઘાડાના અંગ ઢાંકી દેજો, નકામા મૃત્યુદેહ પાછળ ખડકાતું મારે ખાપણ નથી જોઈતું. અને કવિતાના મર્મ સમજીને ન મળે કોઈ દાદ દેનારા, તો એવી બેકદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોઈતું.